અસલ તૈયાર થઈ જા માથું બાઠું વળે. હું કહું છું કાકા પર આવી છે તમારે કોમ છે. હા હા મુનિજી સોરી ગમાશે એટલે હા ને પસંદ કરવાની જ છે ને આ નહીં એ છોકરાનો ફોટો. આ તો યો ઘરમાં નોકરી કરે છે ને ઈનો છે. બેટા મસ્ત છોકરો ના જો છોકરો ના મારો ના જે ફોટો બતાવ્યો તો એ છોકરો તો આ તો મારી ને ફેરા કોણ ફરી રહ્યો. લગ્ન નહીં કરવા હું આ લગ્ન કરું જ નહીં. એ લતા શેઠ આગળ થેલો આલજે તો ફોટો ઉચકી રહ્યા વજનનો. અને ના ખર્ચ પાજે તો ને ચપ્પુ ઉતારા મારે કો તો હું મને માર દે. સો જવો હોય તો સટકાય હોય નહીં. એવા તો ખૂબ પાપ કર્યા હતા ભગવાનભાઈ. સૌથી પહેલા તમે મારા મા બાપને લઈ લીધા. મા બાપને લઈ તો લીધા પણ આ રાક્ષસ જેવા કાકા કાકીને ત્યાં નાખી દીધા. એમને તમે મારા મા બાપ જ માન્યા હતા પણ એમને મારી કોઈ જ કદર ના કરી. 1,00,000-2,00,000 રૂપિયા માટે મારો સોદો કરી નાખ્યો, વેચી નાખી. અને એ કોઈ હારા જોડે પરણાયો તો હારું તો ગોડા જોડે પરણાય. મારા ભાઈને બિચારાને તો ખબર નહીં હોય કે એની બુનની હાલત શું છે હોય. વિદેશથી જયારે મારો ભઈલો આવશે ને એને ખબર પડશે કે મારા બુનના લગ્ન થઈ ગયા એ આવા ગોડા જોડે તો એના પર હું વીતશે. હું બગાડી તો ભગવાન મેં તારું. હું કામ મને આવા બધામાં નાખ્યું? હું કામ આટલા કષ્ટ આપી રહ્યો છે? ક્યાં જવાનું કોને કહેવાનું કોઈ ખબર નહીં પડી રહી. જે છોકરાનો ફોટો આવ્યો હતો મારા માટે એ છોકરો હોય જ કોમ કરે છે તો એનો ફોટો હું કરવા મને મોકલ્યો હશે? એવું કેમ સહમત થઈ જશે આ બધાની વાતોમાં આવીને? મારે એના જોડે વાત કરવી પડશે, એને પૂછવું પડશે કે આ બધા ઝાડમાં એ તો શામિલ નહીં ને. પોચલી રમલી શું કરો છો તમે અંદર મોય રામ નો મોય રામ અને કંટ્રોલ લેવા ચમ નથી આવી? અલે કંટ્રોલ લેવા હું આવો ચમ આ વરસાદનો વારો મારો સાપરું બાપરું બોય પડી ગયું તો સાપરું હરખું કરી કર્યો તો કે રતો જ નહીં. અરે તને ખબર ના બરસ ઓય કંટ્રોલ લઈ છે પછી તને ખબર તો મળતું નહીં પછી હેરાન થવાનું નહીં થતું? મળતું નહીં પણ પેલું સાપરું હું હોત ના કરવું પડે મારે બેહોનું. હારું પછી લઈ આવજે પણ મોડું ના થઈ જાય હજુ તો 10 વાગે પછી 12 વાગે બંધ થઈ જશે. અને હું કહું રમલી હા આપણા પેલું ફૂલભાઈ નું ઘર ચમ બન એ તો ફૂલભાઈ નું ઘર તો આ સોરી લગ્ન ના કરે અમને છે લાતારી નો તું લગન કર નાખ્યો કઈ થશે તાર લગ્ન? અરે આપણને તો બોલાય ને લીવોને તો જો બોલાય છે આપણો ઘરે વાખી છે કે તો જેડો છે નોખો તો લતા બીજાને પૈનાય નાસી એ એના ઠેકોણા થઈ છે જે કોણ થઈ આપણે તો કીધું ને આપણે જોડે હે તું એ ના કીધું આપણને. એ તો મનમાં પાહો કાથી વાળો ખરા ને એટલે આપણને તો ના જ કહી અમે ચો આપણને બોલાવતા હતા. વાત સાચી છે વાત સાચી આપણા શું કરતા ને કેવા બચારી છોરી તો ઓરા પરી જતા ને ફરી જ કે એના તો ઠેકોણા પરી જાય કાકુ કાચી ચો બચારી હારું રાખતો તો લગારે નથી રાખી લગીરે હારું નથી રાખતી હતો હાન બચારી હવારથી ઉઠા રોવાના દારા તે હોલ મોરી પરાય ના તો સોરી તો બાપરી ના ઠેકોણા થઈ જાય પણ આ બેસી કર જો ગયો હું જોજો એકન આપરા હું અને હું કહું રમલી કંટ્રોલ લેવજે ને કપાઈ બંધ થઈ જશે 12 વાગે. લી હોજો ચલા વાગે સુધી ચાલુ હે 12 વાગે સુધી હમણાં નહીં કહું. આ તો હું લેવા આવું છું હમણે. હા આ તો કીધું તું કોઠે નહીં એટલે ના ના હારું કરી કીધું તે હું જઈને લઈ આવ કામ ને. હારે ત્રાસી ગયો છું. નેટ કરીને છોકરો પૈણાયો ને હું છોકરાને રેવી કાઠી છે તાન કંટ્રોલમાં જ રહેવી નહીં. નહીં તાન શું રહેવી છે? આટો રમવા જતો રસ ઓમ રમશે ઓમ રમશે શું કરવું? તમારો છોકરો ગોડો હો હે તોય રહીને ખબર પડતી નહીં ગોળ છે ના ર
સમ નારે લ્યા ગોડો છે કે ડાયો છે મારો છોકરો છે અને એનો પ્લાન હું કર્યો છે સમ નહીં રે હું એ કોઈ પેલી સોરી જુઓ ને તમારો છોકરો જુઓ લગી રે પેલી હખણો રહા ના રે કોઈ નહીં ગમે તેવો ગોડો ગયેલો એ મારો છોકરો છે અને એનો પ્લાન હું કર્યો છે અને સમ નહીં રે હું એ ગટું છું કોઈ જેવો તેવો માણસ છું લે આખા ગામમાં એટલી ધાક છે ઓગળી ઉપર ને સારું છું તો પછી વિવાહ બહુ ખર્ચો પડ્યો કેટલો ખર્ચો કર્યો પણ શું કરવાનું લિસ્ટ ચેક કરજે લિસ્ટ ચેક કર કનો કનો બાસી છે ઉઘરાણો એ બધા ચેક કર પેલો જૂનો એ તો બાકી જ છે બીજો નવો રે એનો નામ બોલી દઉં હા સંજયભાઈ હા ઈવાના 2 લાખ છે 1.5 લાખ પછી ભાઈ હા ઈવાના 70,000 છે 70,000 પછી આ કોંતીભાઈ ના ઈવાના 2 લાખ રૂપિયા આ બધાના 50 વધારી દે અને ના હોય ને તો બધા ફટાફટ વેણવાન કર 50 વધારી દીધા બરોબર યા 50 વધારીને બધા ઘર દીઠ ફરી વાર જેટલા બાસી છે ને એ બધા એક ઘર ને મેળવાનું અને આ જે વિવમ ખર્ચો કર્યો છે ને અને આ જે પૈસા આલ્યા ને વિવમ એ તો હું પાછા લાયા વગર નહીં મેળવું હું એ કોઈ જેવો તેવો શું લે ગમે એમને નહીં આ નામ બનાવ્યું સરપંચ કોઈ એમને એમ કીધી વાત સાચી છે તો પછી તું ફટાફટ ઉઘરાણું કરવાનું કે ઈંદડા વિનવા જઈતી મોરી સૈયાર ઈંદડા વિનવા જઈતી મોરી સૈયાર પોપટજી મેં તમારું શું બગાડ્યું તું કે તમે મારી જિંદગી બગાડી શેઠવાણી મી તમારી જિંદગી ચો બગાડી છે તમે મી જ મારી- તમને તો કશું કીધું તમે જ મારી જિંદગી બગાડી છે પણ શેઠવાણી મી તો કશું કીધું તમને કે હું તમારી જિંદગી બગાડી તમારે મારી જોડે લગ્ન નતા કરવા તો તમારો ફોટો હું કરવા મોકલ્યો તો મને હાય બાપ શેઠવાણી તમારા અંગાત લગ્ન કરવાનું હું વિચારીએ ના આકું તો વિચારી નાખો તો હું કામ ફોટો મોકલાયો તો પણ મને નીચો ફોટો મોકલાયો હ મારા કાકા કાકીએ મને જ્યારે વાત કરી કે તારા લગ્ન કરવાના છે ત્યારે મારી એક જ જીત હતી હા. કે પેલા હું છોકરો જોએ હા. અને પછી લગ્ન કરે તો મારા કાકા કાકીએ જે ફોટો બતાવ્યો ને એ ફોટો તમારો હતો તમે મને ગમ્યા પછી મેં હા પાડી તો છોકરો હારો દેખાય તો મારું જીવન પાર પડશે ત્યો એટલે તમને જે ફોટો મોકલ્યો એ મારો ફોટો મોકલ્યો તો તમારો જ ફોટો બતાવ્યો તો મને ઓ તારી આ શેઠ મોટા શેઠ ગેમ રમી ગયા બરાબર મને કી તું તૈયાર થઈ જા ફટાફટ અને મસ્ત એક બે ફોટા પડાઈ દીધા બે ત્રણ મુ સ્ટાઇલ માં ફોટા પડાઈ દીધા મને કી તાર છોકરી જોવા જવાનું તો ફોટા મોકલવાના પેલા મુનિમજી કે ઈ કઈ માન ફોટા પડાઈ ગયા માજોરી હવે મારે શું કરવાનું કયો મારું તો જીવન બગડી ગયું ને અને એ જે મારું જીવન બગાડવામાં મારા કાકા ને કાકીનો તો હાથ છે જ મોટો તમારા નગર શેઠનોય હાથ છે અને સૌથી મોટા પાપી તો તમે છો તમે ફોટો મોકલ્યો તો અરે શેઠાની આવો પાપ પણ ના ઉડાડશો તાને હું આવો પાપ મને ના ઉડાડશો હું તો ચિઠ્ઠીનો ચાકર હું મને તો કોઈ ખબર નહીં મારી તો હરથી પરથી જિંદગી છે આ હોય નોકરી કરી ખાઉં અને હું ચો પાપ આવા કરું તમે નહીં ઓળખતા તમારા નેના શેઠ જેવા મગજ છે ઈ નામાં કોઈ ખબર પડતી નહીં એ તો હાવ બાટલી છે તો ભાઈ મારું જીવન તો બગડ્યું ને અહીંયા તમે પૂરેપૂરા અરે હું નહીં પાપી વગો આ શેઠ મને છેતરી ગયા છે મારો ફોટો મોકલી દીધો છે આપણી શેઠવાની જિંદગી બરબાદ થઈ ગઈ કોઈલી ને ભટકા દીધો છે આ ગોડાને રમલી જોકા आता તો શાક ખાવા એવું છે કારીમાં લાવડો વેદના પૈસામાં મુનિજી તમને નતો કીધું आता મજૂરી ને રૂપિયો નહીં પણ ઘરનો ટાઈમ થઈ ગયો વધી ગયો ટાઈમ હા તો બરોબર છે પણ તાર તો મજૂર નહીં ઘર વેકુન તાના મેર પર ન ક માત્ર મોટા મેલ મરું તો મોટા મેલ વાય નહીં એ મારા ના જોવાના મારા શેઠના વાત કરી લે પર અને એ તો આલસી ટાઈમ સનાલ દેસી અને હું આ ટાઈમ થઈ તો ગયો છે હજુ ચેલો થાય પણ હું કહું આ શેઠી એ બધા પૈસા ભેગા કરી કરીશ હું
હા શેઠે પૈસા ભેગા ભેગા કરીને શું કરે ઈવન છોકરો નહીં પહેણાયો ઈવાનો છોકરો તાન હું પેલો ગોડો તો એ રહ્યો ગોડો ના કહેશો હમણાં શેઠ સાંભળી જશે તો કોણ એ ગોડા જેવો જ હતો ખાલી એ રહ્યો એનો પહેણાયું પહેણાઈ દીધો એને અતે એ ખર્ચો બહુ થયો સહી માં હા એ તો થયો પણ હું કહું ચોકન પહેણાય તો એને આપણા ગોમને પેલા ફૂલજી નતા ઈવન સોરી પેલી નથી ભત્રીજી પેલી લતા ઓવા ઈના અંગાથી એના અંગાથી ઓવા અલી રમલી આપણો લતારીએ તો ફોટો બીજો નતો બતાયો ઓ ઓલી હા ઓ હોય તો ફોટોમાં તો બીજો હતો ના ગોડાન પહેરાયો આ ગરબડ થયું લાગતું નહીં તને હા ચોક રાજ રમત રમાયા એવું લાગે છે આ શેઠ છે ને બહુ વિલન લાગે છે ડાયરેક્ટ સોદો કર્યો હ ફૂલજીન જોડે જઈ ઈવો ને ખાસા બધા પૈસા આપ્યા છે શેઠે આ શું છે આ જોને ભેંસો ના વેકતા એવી સોદો કરી શીખાય હતો ઓ ઈવન ગમે એ ખરું પૈસા નહીં લીધા ભાઈ આપ જ ના સોરી આ બેટો આ તમારા પૈસા હાલ દેશો તમે ટાઈમે આપી દેજો હારું હાલ દેશો શેઠ તમને વેચી મારશે હા ઓ હજુ શેઠની ખબર નહીં તમને હારું વેલા હાલ દેજો નકા 2 ગણા થયા ને હજુ 3 ગણા થશે યાદ રાખજો કોનમાં હારું ઓ એ નવા આપણો હું કરીએ એમાં આપણો કોઈ ના કરીએ રમલી કોણ કરી આ તો છે આ લગારે શરમ નહીં આવતી હોય આ સોરીન પૈના એક ગોડાં ખાતી તો તારી હાચી છો અને એન કાકા કાચીને શરમ નહીં આવતી હોય તે સોદો કરે છે એવાં ખાતી ઈવન ટીમ જેટલી બધી લાલચ હશે એમ કેવું છે હા હા ના પૈસાનો પૂજારી છે પૈસો મારો પરવેશ મને હું પૈસાનો દાસ એવું કોણ સાળ્યા વાડેકર વાડેકર શિવ સાળ્યા વાડેકર વાડેકર હું સાપે છું રાગી જાય ઓ બાપા ડોહા ચમ મારો છે હે સાળ્યા તમે ભૂલ ખાય તો ક્યાં પણ હુસા પણ બોલો તો ખરી પૈસા કાઢ હના પૈસા કાઢું હું ચોથી લાયો ચોથી આયા હું બધી કુંડલી મારા જોડે એટલે બહુ ડાપણ કરે નહીં પૈસા કાઢ બોલ છો અમે તમારા પૈસા નહીં લીધા પૈસા પૈસા કાઢ તારા પૈસા લાય પણ બંધો આ મને ક્યાં કે બંદૂક આગી કા મોટા બદલ લાગે ઓ બાપા ડોહા પૈસા કાઢ પણ ચિયા પૈસા પૈસા પણ મારે એમ કેવું છે ચિયા પૈસા એ છે યાર. વાત પકડ ઉડાડ ના 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 ડોહા પેલા પૂછો અમે પ્રેમથી પૂછીએ કે ચિયા પૈસાની વાત કરો તમારા જોડે ચાલી જાય તમે પૈસા આપી દઈએ હા હા. બધી ખબર હે બધા ડાયો ના થાય તું પૈસા કાઢ પૈસા કાઢ અંદર પડ્યા એક આની વાતો કરી છે પૈસા મને લાગે છે ડોહા મને એવું લાગે છે કે આપણે પેલા પૈસા લાયા છીએ તેલામાં એના પૈસા માગ હાજી ડોસ્યો બીજા તો બીજા ચોથા હમ ખાવાય નહીં નહીં કીધું એ કર નહીં પણ વાપરો મારી વાત પૈસા હતા પણ મને વપરાઈ ગયા છે નહીં મને ના મરાય ભાગ મને પણ બોડામ ના મારતા હો બોડું ચીરાઈ જાવ મારે ફોટો લઈ લે સેટ ફોટો આગળ ઉભો રે કે ઉપર આની માનો હાઉ કરો આલ તો દીધા પણ એમ નહીં આ ચિયા હતા તે પૈસા લઈને જતા રહ્યા હું કરવાનું હું તો ગરીબ થઈ જઈ હતી એમ નહીં ડોહા તો આપણા હતા તા આપણે નહીં ના તું દીધા પણ હું કરવાનું એમ કે એમ નહીં હોન ખબર છે તે પડી પૈસા આપણા જોડે હું કરવાનું ડોહે આ એ બધું ભાડે હતું ને આપણે તો પેલું એ ઘર છોડી દીધું ને હવે આ છોડું પર ચોઈ લાઈ ખાશું હવે આને તો ખોટા રૂપિયા લીધા હોય તો ખોટા એ ના રોય અને આ આપણે જે ચોરી હતી એ દુઃખમાં નાખી દીધી હવે થઈ ચોરી તો જાય ને દુઃખમાં નહીં સંસાર નાખી પણ આપણે છેતરીને નાખીને એટલે લાગે હવે
ભોગવવું જ પડશે. આપણા ખોટા રસ્તે ઈ રૂપિયા લાવી ને ખોટા રસ્તે જ જ્યાં. પણ હવે મારે હું કરવાનું જેડા ઓસુ રોક મારા આગળ પૈસા ખબર ના પડે પેલા પૈસા ઠેકોણે કરી દે ઓલા ઘરમાં રાખવા પડે. પણ ઘરમાં ના હોય બહાર હોય તો હાલવા તો પડત કે પૈસા તો. હા, ઘર છોડીને જો જવાનું ડો. ડોહા હું કહું હવે આપડે વયથી ખાલી કઈ જતું રહેવું પડશે. ચોકન જઈશું. ઘેર તો જવું જ પડશે કે આપણું જે હતું એ ઝૂંપડું સાપરું મેણિયા વાળું. અને પેલો છોકરો આવશે તો એનો હું જવાબ આલશું ડોહા? કોઈ રહી તો નહીં જતું રહી હું જાય હાથ પગ ને હૈયું લઈને હેડો ને કે તમે રહી જાઓ હોયથી. ને આપણી ઝૂંપડી. લતા એ કાકા શું જો બધા સુગા ઘરમાં કોઈ નહીં. લતા કાળીમા કાળીમા એ કાળીમા અલે સંજય આય બેટા. તમાર બુનને બોલો છો જો લતાને લતાન તો લગન ના કરે દીધો બેટા. લતાનો તાના શેઠના છોકરા ખાતી ગટુજી શેઠ ના ખાતી. જાણ અરે હું ચાના તમાર કાચીન કાકા હતા વ્યાપાર કરી નાખ્યો વ્યાપાર છોડીનો. ઓ વાહ જણે ભેંસનો વ્યાપાર કરીને એમ છોડીનો વ્યાપાર કરી નાખ્યો. મને પૂછ્યા છે વગન આ મને તો ખબર છે પેલા તો તે તમને ખબર હોય કે નંબર એ તો એ એટલે એ જો છો તાણ છોરી તો એના હારા ઠેકોના પર છે પણ તમાર કાકાના કાચીનો કોઈ ઠેકોનો નહીં. મને તો પૂછ્યું નહીં. કહું માં છોરી બેટા મને કોઈ જોણવા દીધું નહીં. અમે ગોમમાં રહીએ તો એ ઓ વાહ આ તો કાકો કાચી નફટી ને એકદમ નફટ. ઓ વાહ એટલે લગન કરી દીધો. કરી દીધો. આ પેલો કુવાડો છોકરો નહીં કટુજી નો પેલો કાળિયો ઓ વાહ એના હંગાતી. હા કાકા પહાણ દવા દે. હવે છે છોકરાને ફૂલ જેવા છોકરાને કશું કીધું નહીં. આ તો મરશી તો આવડા નાવડા ચીરા પડશે શું તને. કાકો કાચિયા તો હા કાકો કાચી કહેવાય કે દુશ્મન કહેવાય પેલા બહુ નો. પોપટજી હા લાવું હાલે જ ગહીરી એક જ વાત કરું છું. લેવાની હા એક વાત કહેવાય. બોલો. દેખો જે થઈ ગઈ ને થઈ ગઈ બરાબર. આ લોકોએ છેતરીને મારા લગ્ન ભલે કરાવી દીધા પણ હું આ ઘરે નહીં રહેવા માંગતી. મહેરબાની કરતા આ ઘરમાં મારો છે ને દમ ઘૂંટાય છે. શ્વાસ નહીં લેવા તો મને અંદરથી એવું ગભરામણ ફીલ થાય છે કે ક્યારે આ ઘર છોડીને જતી રહું. મદદ કર દો ને મારી. પણ શેઠવાડી મેં તો બહુ મદદ કરી તું કયો હું એ ગુનેગાર કહેવાય બરાબર. તમે પૂરેપૂરા ગુનેગાર છો. તમારો ફોટો જ નતો મોકલવા જેવો. તમે ફોટો મોકલ્યો ત્યારે મેં હા કીધી ને. તું મારો છે તો મારી મદદ કરો હવે. મારા ઘર છોડીને નહીં જવું છે. અને તમે જે કેવું વ્યક્તિ છો ને જે મને મદદ કરી શકો આ ઘર છોડીને ભાગવામાં મદદ કરી દો ને. હા તે હેડો શેઠવાણી હું તો મદદ કરવા તૈયાર છું. અમે હું ગુનેગાર તો છું. કદાચ તમને આમ હું આ જેલમાં છોડાવું તો કદાચ મને ભગવાન મારો પાપનો ગળો થોડો મહી ના મારે તો ઓછો થઈ જાય. એક કામ કરો તમે તમારો દૂધરો કપડો જે હોય એ ઠેલો પેક કરી દો અને હમણાં કોઈ હોય નહીં એટલે હું તો સીધો બસ સ્ટેન્ડે મૂકવા આવી જાઉં તો મને બિહાર દઉં છું. મહેરબાની તમારી પેક કરી દો. હા જલ્દી કરો. બાપરી સોરી ખોટી જગ્યાએ ફસાઈ ગઈ હ. લેડો પોપટજી હવે હોય નહીં રેવાય તો ભલે ને ખુલ્લું હરે હું ગોડો લોકોને ગોડો થઈ ગયો. ગોડાનો ભમ ના હોય. કોઈ હતું જ નહીં બાર. હા કોઈ હતું નહીં બાર. ના બાર કોઈ નહીં. આપણે ખાલી એકલી તમે છીએ. છે ને મને ગોમના કોતરા સુધી છોડી દો પછી તો હું કૂટી લે. તમે ત્યાં ચિંતા ના કરશો હું અંગાતી જ છું. લેડો મમ્મા કે હા બુઓ પોપટજી હેડો ઓબે હેડે બોલ્યા કર. જવા તો ગોડો છે. લેડો આપણો અલ્યા બે બેર વગર
મહેમાન ઘરે નહીં જતો ભાઈ. તમે શેઠવાણી તો પૂરા કરો મોઢે. ના મારો શું ગોળો છે એરો. બે વખત પહેલું કેવાય ગોડા તમે ઓ તારી મારું બેટું આ બહુ ઠેલો ભરાઈને જાય છે ને એના હંગાતા નોકરે જાય છે. બેટું આ શું આ બધું